નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોદાર સ્કૂલ જે સમા પાસે આવેલી તે સ્કૂલના જે વાલીઓ છે તે ઉપસ્થિત છે, સાથે અમીબેન પણ આવ્યા છે। આ ફીસ વધારાને લઈને અહીં તમામ જે લોકો છે તે અહીં જે વાલીઓ છે તમામ લોકો ઉપસ્થિત છે। આપણે તેમની સાથે જ વાત કરીશું। અમીબેન, તમે પણ ઉપસ્થિત છો, શું આખો સમગ્ર મામલો? ખોડદા સ્કૂલના વાલીઓએ અમને એપ્રોચ કરેલો। એફઆરસી ના જે નિયમ પ્રમાણે ફી લેવાની હોય એના કરતા છેલ્લા 3-4 વર્ષમાં એ લોકોએ લગભગ પર સ્ટુડન્ટ 80,000 થી 1 લાખ રૂપિયા વધારે લીધેલા છે અને એફઆરસી ના નિયમ વિરુદ્ધ જઈને અત્યારે બી વધારે ફી લેવામાં આવી રહી છે। એફઆરસી ના નિયમ પ્રમાણે ફી નું સ્ટ્રક્ચર ડિસ્પ્લે થવું જોઈએ, નોટિસ બોર્ડ પર ડિસ્પ્લે બી નથી થતું। આજે પેરેન્ટ્સ દ્વારા સ્કૂલમાં રજૂઆત કરવામાં આવી। શરૂઆતમાં તો પ્રિન્સિપલે આનાકાની કરી, પછી મળ્યા પછી એશ્યોરન્સ આપ્યું છે કે વિધિન અ વીક મેનેજમેન્ટ સાથે કન્સલ્ટ કરી અને એ લોકોએ એફઆરસી માં ફી રિવિઝન માટે બી એપ્લાય કર્યું છે। એ બધાનું કન્સલ્ટેશન કરી અને ક્યારે આ વધારાના પૈસા જે લેવાયા છે એનું રિફંડ આપશે, એની ડેડલાઇન પણ આપશે। 1 વીકનો સમય માંગ્યો છે। એ પ્રમાણે જો કાર્યવાહી નહીં થાય તો આગળ આંદોલનના સ્વરૂપમાં પેરેન્ટ્સ જોડે એ પ્રમાણે કાર્યવાહી નહીં થાય તો આગળ આંદોલન પણ કરવામાં આવશે। આ તમામ તમે વાલીઓ છે તે પણ ઉપસ્થિત છે, તમે જોઈ શકો છો। વધારે પડતી તેમની 1 વર્ષથી જે ફી છે તે વસૂલવામાં આવી રહી છે। આપણી સાથે વાત કરીશું। શું કહેશો, તમે પણ ઉપસ્થિત છો? અને અમારા વોર્ડ નંબર 1 માં પોદાર વર્લ્ડ સ્કૂલ છે। પેરેન્ટ્સની ફરિયાદ હતી કે અહીંયા આગળ છેલ્લા 3 વર્ષથી એફઆરસી ના નિયમ પ્રમાણે કરતા વધારે પૈસા લેવામાં આવે, એટલે આજે અમે વોર્ડ 1 ના તમામ કોર્પોરેટરો અહીંયા ભેગા થઈને પેરેન્ટ્સ બધા સાથે ભેગા મળીને પ્રિન્સિપાલને રજૂઆત કરી છે કે છેલ્લા 3 વર્ષની અંદર એક પેરેન્ટ્સના 1 લાખ રૂપિયાથી પણ વધારે ફીસ લીધેલી છે, તો એમને રિફંડ કરવા માટે, કારણ કે એફઆરસી નો કોઈ ઓર્ડર ફીસ વધારાનો આવ્યો નથી। એના સિવાય પણ આ સ્કૂલ વધારે ફીસ લે છે। 1 અઠવાડિયાની અંદર આ જે વધારાની ફીસ એમને રિફંડ કરવાનું કોઈ પરફેક્ટ સોલ્યુશન નહીં લાવે તો 1 અઠવાડિયા પછી તમામ પેરેન્ટ સાથે ભેગા થઈને આંદોલન કરીશું। ડીઓ કચેરીએ મળીને આ સ્કૂલની સદસ્યતા રદ કરવા માટેની પણ અમે અભિયાન ચલાવીશું અને અઠવાડિયાનો ટાઈમ માંગ્યો છે। અઠવાડિયામાં શું રિઝલ્ટ આવે છે એ જોઈએ છે। અઠવાડિયાનો ટાઈમ માંગ્યો છે, અઠવાડિયામાં શું રિઝલ્ટ આવે જોઈએ। આપણી સાથે જે વાલી પણ છે, શું કહેશો, જે રીતે તમે ઉપસ્થિત છો અને જે આ ફીસ વધારેલી ફીસ અગર રૂલ્સમાં જ નથી તો ઇલીગલ કામ એ લોકો કરે છે। એમને બંધ કરીને રિફંડની રિક્વેસ્ટ નાખી છે મેડમે આજે, એ કરી જવી જોઈએ। એ કહે છે અગર એસઆરપી ઓછું કરત તો અમે રિફંડ આપી દત। કેટલા મા બાપ એવા હશે જે સ્કૂલ છોડીને આ 2017 થી હમણાં સુધીમાં જતા રહ્યા છે, એ લોકો એમના ઘરે જશે પાછા રિફંડ આપવા? ના આપે। એ કહે છે, પ્રોમિસીસ કરે છે, કોઈ દિવસ રૂલ્સ એ લોકો ફોલો નથી કરતા। શું કહેશો? અહીંયા 2 છોકરા ભણે છે, ડબલ ફી લે છે એ લોકો, તો એ બધી અમને રિફંડ જોઈએ, બસ એટલું જ કેવું છે। અત્યારે કીધું છે કે 1 વીકમાં જવાબ 1 વીકમાં એ લોકો કહેશે। હવે જોઈએ છે કે કેટલા ટાઈમમાં એ લોકો રિફંડ કરશે કે ક્યારે આપવાના છે। એ 1 વીકનો ટાઈમ આપે છે। મેં તો સ્પેસિફિકલી ત્યાં ડિસ્કશનમાં કહ્યું કે 1 અઠવાડિયા પછી સર્ક્યુલરમાં એક્સક્યુઝીસ ના જોવે, રિફંડની ડેટ જ ફાઇનલી ખબર પડે। અને પેલા એક મેડમ હતા, એમને એવું કહ્યું કે અગર 1 વીકમાં રિફંડની ડેટ ના આવી તો ડીઈઓ થી વિથ ઇન્ટરેસ્ટ ફીસ ના પૈસા પાછા લેવામાં આવશે। ડીઈઓથી પણ જે ઇન્ટરેસ્ટ સાથે પૈસા પાછા લેવામાં આવશે। આ જે પોદાર સ્કૂલ આવેલી છે ત્યાં તમે જોઈ શકો છો, તમામ જે વાલીઓ છે તે ઉપસ્થિત છે અને તમામ વોર્ડ 1 ના કોર્પોરેટરો તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને આમની 1 વર્ષથી જે ફી છે તે વધારે પડતી ઉઘરાવવામાં આવતી હતી, તેને લઈને તમામ જે વાલીઓ છે, વોર્ડ 1 ના કોર્પોરેટર છે, આપણી સાથે બેન છે, તેમની સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો, તમે પણ ઉપસ્થિત છો, હવે અંદર મળીને આવ્યા, શું માંગ છે વાલીઓ સાથે? પોદાર વર્લ્ડ સ્કૂલ છાણીના વાલીઓએ ગઈકાલે મારો કોન્ટેક્ટ કરેલો હતો કે આ રીતે અમે ખૂબ હેરાન છે, ફી તો વધારે લે છે જ, પણ તમે ટોયલેટ જુઓ, તમે આની વ્યવસ્થા જુઓ, તમે રોજના બાળકને 100 થી લઈને 1500 રૂપિયા સુધી આ લોકો મંગાવે તો એ ખર્ચા તો અલગ। એક વાલીના ઘરમાં વર્ષની 56,000 રૂપિયા ફી અને એક્સ્ટ્રા ખર્ચા, અને છતાંય બાળકને અહીંયા આગળ પાણીપુરી ને કોલ્ડ ડ્રિંક્સ પીવડાવતા હોય અને ટોયલેટ ને એની સુવિધા સારી ચોખ્ખા ના હોય, એના માટે થઈને તમામ પ્રકારે મેં એમને મેં કીધેલું હતું કે આવતીકાલે 10 થી 11 માં તમે આવો
અને મેં મીડિયા પ્રેસમાં પણ જાણ કરેલી જ હતી. તમામ મીડિયા પ્રેસ અહીંયા હાજર રહ્યું છે. તમામનો હું આભાર માનું છું અને વાલીના પડખે આપે અવાજ ઉઠાવ્યો છે તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન છે. એક વીકની અંદર આપણે જે વધારાની ફીસ લીધી છે 33,000ની જગ્યાએ 56,000 રૂપિયા. એફઆરસી ની કમિટીએ નક્કી કરેલી ફી એમના જે રેગ્યુલેશન હોય 2017 થી લઈને અત્યાર સુધી એની ખિલાફ આ લોકોએ જે ફી લીધી છે એક વીકમાં પરત આપવાની બાહેધરી આપી છે. નહીં આપે તો આગળ અમે આંદોલન કરીશું. અને જે પણ કઈ મને મોટી દીકરીઓ હતી સ્કૂલમાં ભણતી એમણે મને ઉપલા ક્લાસમાં જઈને વોશરૂમ પણ બતાવ્યા છે કે કેટલા ગંદા ટોયલેટ ને બધું હતું. આ બારામાં પણ પ્રિન્સિપલને મળીને કીધું છે કે વર્લ્ડ પોદાર સ્કૂલ નામ હોય તો વર્લ્ડ ક્લાસ સુવિધા પણ હોવી જોઈએ, નહીં હોય તો પછી આગળ અમે છે. વર્લ્ડ પોદાર સ્કૂલ જે હોય છે પણ જે ટોયલેટ છોકરીઓએ પણ બતાવી છે તે પણ બહુ ખૂબ ખરાબ છે. હવે એફઆરસી ની ફી મુજબ તો લેવામાં નથી આવતી, તેનાથી વધારે પડતી આ જે વર્લ્ડ પોદાર સ્કૂલ સમા કેનલ છાની રોડ પાસે આવેલી છે ત્યાં જ આ સ્કૂલની ફી વધારે લીધી છે અને તેમને એક વીકનો ટાઈમ આપ્યો છે. એક વીક પછી જે તેમની પરત ફી પાછી કરવામાં નહીં આવે તો સ્કૂલ પર કડક ડીઓ કચેરીથી અને તમામ વોર્ડ 1 ના જે કાઉન્સિલર છે તે આગળ કાર્યવાહી કરશે. હવે જોવાનું રહ્યું કે આ વાલીઓને તેમના જે વધારે પડતા જે પૈસા લીધા છે તે પાછા મળશે કે નહીં તે પણ એક સવાલ છે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.